નમસ્કાર દોસ્તો, એક છૂટાછેડાને લઈને દેશભરમાં સવાલો ઉઠ્યા છે કે શું પુરુષ એટીએમ બની ચૂક્યો છે? શું એ સ્કીમ છે, એ ટ્રેન્ડ ચાલ્યો છે કે એક પૈસાદાર પુરુષ સાથે લગ્ન કરવા અને ત્યારબાદ છૂટાછેડા કરીને કરોડો રૂપિયા માંગવા? આવો જે કિસ્સો છે જે સામે આવ્યો છે, જેને લઈને દેશભરમાં સવાલો ઉઠી રહ્યા છે, તો આવો જાણીએ કે આ કિસ્સો આખરે છે શું. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. ક્રિકેટર ચહલ અને તેની એક્સ પત્ની ધનશ્રી, આ બંને વચ્ચે છૂટાછેડા થાય છે અને લગભગ 4,75,00,000 રૂપિયા છે તે ચહલને આ ધનશ્રીને આપવા પડે છે. અને આ પૈસા આપતાની સાથે જ દેશભરમાં સવાલો ઉઠી રહ્યા છે. ધનશ્રી છે તે ટ્રોલ થઈ રહી છે. સવાલો એ ઉઠ્યા છે કે શું પુરુષ એક એટીએમ મશીન બની ચૂક્યો છે કે તેના લાઈફ ટાઈમની કમાઈ તેને પાઈ જે ભેગી કરી હોય છે તે જ્યારે કોઈ સાથે લગ્ન થાય છે અને માત્ર 18 મહિનાના લગ્ન જીવનમાં તેના છૂટાછેડા થાય છે અને તેને એક તગડી રકમ છે તે ચૂકવવી પડે છે. સવાલ એટલા માટે ઉઠ્યા છે કે આ જે ધનશ્રી છે તેણે સોશિયલ મીડિયાની અંદર તે કહેતી હતી કે તે એક આઝાદ વુમન છે. એટલું જ નહીં, તે તેના દમ પર અહીંયા પર પહોંચી છે, આ મુકામ છે જે તેણે પોતાના દમ ઉપર હાંસલ કર્યું છે તેવું તે કહેતી હતી. તે છાતી ઠોકીને કહેતી હતી કે હું ડૉક્ટર છું, હું એક્ટર છું, હું ડાન્સર છું, હું ફ્રીલાન્સર છું. તો એનું કહેવું હતું કે તે પોતાના ખુદના દમ ઉપર આ મુકામ ઉપર પહોંચી છે અને દેશ માટે એની પહેચાન છે, દેશ અને દુનિયાની અંદર એક સશક્ત મહિલા હોવાનું તે કહેતી હતી. પરંતુ જ્યારે ચહલની સાથે તેને અણબનાવ થયો અને સમગ્ર મામલો જ્યારે કોર્ટમાં પહોંચ્યો ત્યારે ધનશ્રી છે તે બેચારી બની જાય છે, તે અબળા નારી બની જાય છે અને આખરે તેને 5.25 કરોડ રૂપિયા આપવાનું કહેવામાં આવે છે. અને આ 5.25 કરોડ રૂપિયા છે તે ચહલ છે તે તેને આપે છે. ઘણા બધા લોકોનું એવું પણ કહેવું છે કે ચહલનું ઓછામાં પત્યું. ઘણા બધા લોકોનું એ પણ કહેવું છે કે ચહલને પૈસા ના દેવા જોઈએ, એટલા બધા કેસ ભલે થાય. એક તરફ જ્યારે આવા કોર્ટની અંદર કેસો હોય છે તો જ્યારે એ મહિલાનો જે પતિ હોય છે જેની સાથે તેને છૂટાછેડાની વાત ચાલતી હોય અથવા તો કોઈ ઝઘડા હોય તો ઘણા બધા કિસ્સામાં એવું હોય કે એ વ્યક્તિની ઉપર, તેના પરિવાર ઉપર કેસ થતા હોય છે, તેને કેસનો ડર હોય છે, તેને એવું પણ લાગતું હોય છે કે જેલમાં જવું પડશે, તેને એવું પણ લાગતું હોય છે કે તેના પરિવારને પણ જેલમાં જવું પડશે, જેના કારણે તે તેમાંથી છુટકારો મેળવવા માટે આ શરતોનું પાલન કરતો હોય છે. વાત કરી લઈએ કે 4 કારણોસર આ ભથ્થું માગવામાં આવતું હોય છે. પહેલું છે પતિ જ્યારે પત્નીને છૂટાછેડા આપે છે. બીજું કારણ છે પત્ની જ્યારે પતિને છૂટાછેડા આપે છે. ત્રીજું કારણ એ છે કે તલાક પછી પત્નીએ બીજા લગ્ન ન કર્યા હોય. અને ચોથું કારણ એ છે કે પત્ની ખુદનું ભરણ પોષણ ન કરી શકતી હોય. તો આ 4 કારણો છે. ભરણ પોષણ ત્યારે માગવામાં આવે છે કે પત્ની છે તે અલગ થયા બાદ તે ભરણ પોષણ ખુદ ન કરી શકતી હોય, તે એટલી સક્ષમ ન હોય. પરંતુ ઘણા બધા કિસ્સામાં એવું પણ બને છે કે છૂટાછેડા બાદ તે અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરી લેતી હોય છે, જેને લઈને પણ લોકો છે તે સવાલો કરી રહ્યા છે. તો અમુક પ્રકાર છે, આ પ્રકારોના કારણે મહિલાઓને ભથ્થું મળવું જોઈએ, પરંતુ જે મહિલાઓ સક્ષમ છે તેને લઈને હવે સવાલ ઉઠ્યા છે. ઘણા બધા કિસ્સા એવા છે કે મહિલાઓ ખુદ પર કામ કરી ન શકતી હોય, તેની પાસે કોઈ ઇન્કમના સોર્સિસ ના હોય. ઘણા બધા કિસ્સામાં એવું હોય છે કે મહિલા બીમાર હોય છે, તે એટલી ભણેલી ગણેલી નથી હોતી, તે જોબ નથી કરી શકતી, બાળકોના ભરણ પોષણનો સવાલ હોય, મહિલાને માનસિક રીતે અથવા તો અન્ય કોઈ રીતે તેને પ્રોબ્લેમ્સ હોય, તેને કોઈ ગંભીર રોગ હોય, તો આવી મહિલાઓને ભરણ પોષણ મળવું જોઈએ. પરંતુ લોકોનો સવાલ એ છે કે ધનશ્રી છે તે એટલી સક્ષમ છે, તે જાતે કહે છે કે તે એક એક્ટર છે, તે એક ડાન્સર છે, તે એક ડૉક્ટર છે, તો તે એટલી સશક્ત છે, તો શું કારણે ધનશ્રીને આ પૈસા ચૂકવવામાં આવ્યા છે? આ મોટો સવાલ છે. ભૂતકાળમાં પણ રિતિક રોશન 400 કરોડ રૂપિયા, ઋતિકના છૂટાછેડા થયા હતા સુઝાન સાથે, તો 400 કરોડ રૂપિયાની આસપાસ તેને ચૂકવવામાં આવ્યા હતા. કરિશ્મા કપૂર 10 થી 12 કરોડ રૂપિયા. આ સિવાય મલાઇકા છે અરોરા, તેના 10 થી 15 કરોડમાં છૂટાછેડા થઈ હોવાના મામલો છે તે સામે આવ્યો હતો. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે કેટલા પુરુષોને મહિલાઓએ પૈસા ચૂકવ્યા છે? આ લોકો સવાલ કરી રહ્યા છે કે દર વખત મોટાભાગના કિસ્સાઓમાં પુરુષો છે તેને ભરણ પોષણના પૈસા ચૂકવવા પડે છે, તેને મોટી આવી રકમ હોય છે 4-5 કરોડની, એ પુરુષો ચૂકવતા હોય છે. પરંતુ એવા કેટલા કિસ્સા છે જેની અંદર મહિલાઓએ પુરુષને રૂપિયા ચૂકવ્યા છે. દોસ્તો, આપને પણ આવો કોઈ કિસ્સો આપને યાદ હોય તો આપ જરૂરથી કહેજો, કારણ કે છતાં પણ આવા કિસ્સા મળી આવે તો પણ એકલ દોકલ હોય છે. પરંતુ એક ટ્રેન્ડ એક તરફું જઈ રહ્યું છે કે મોટાભાગના આવા કિસ્સાઓમાં પુરુષો છે તે રૂપિયા છે તે ચૂકવતા હોય છે, અને તેને લઈને જ આ સવાલો ઉઠ્યા છે. 1955નો એક મેરેજ એક્ટ છે, હિન્દુ મેરેજ એક્ટ, એના મુજબ આ જે જેન્ડર
ન્યુટ્રલ કાનૂન છે, મતલબ કે પતિ પત્ની બંનેને સરખો આ કાનૂન છે, તો પતિ પણ એ ભરણ પોષણ માગી શકે છે। અમુક કિસ્સાઓની અંદર એવું નથી કે માત્ર પત્નીઓ જ માગી શકે છે, પરંતુ કોઈ મહિલા છે તેનો પુરુષ, મહિલા કામ કરતી હોય છે, જો મોટી જોબ કરતી હોય છે, તેના પુરુષ પાસે ભરણ પોષણ થાય તેવી સક્ષમ પુરુષ ના હોય તો તે પણ માગણી કરી શકે છે। પરંતુ સવાલ તો ત્યાં જ આવીને અટકે છે કે કેટલા પુરુષોને ભરણ પોષણના પૈસા આપવામાં આવ્યા છે, અને કિસ્સાઓ એવા છે કે નાના નાના બાળકો હોય છે અને મહિલાને તેને ભરણ પોષણની જવાબદારી હોય છે। ધનશ્રીના કિસ્સામાં પણ કંઈક એવું છે કે તેને હવે નવી લાઈફ શરૂ કરવાની છે। ઘણી બધા લોકોનું એ પણ કહેવું છે કે હવે પછીની તેની લાઈફ છે તે નવી લાઈફ શરૂ કરવાની છે। તેના માથા ઉપર ડાયવોર્સનો સિમ્બોલ લાગી ચૂક્યો છે, તો તેને પણ હવે નવી લાઈફની અંદર સંઘર્ષ કરવો પડશે। તેના કારણે તેને આ પૈસા ચૂકવવામાં આવ્યા છે, તો તેમાં કંઈ ખોટું નથી। તેને એવું પણ મનાય છે કે ચહલ છે તે આ ઝંઝટોમાં ફસવા નહોતો માંગતો। તેના પરિવારના ઉપર કેસ થાય તો એને પ્રોબ્લેમ્સ થાય, મતલબ કે જેલમાં જવું પડે, તો તેને આ પૈસા છે તે તેણે માંગ્યા એ પ્રમાણે કોર્ટના હુકમ બાદ ધનશ્રીને 4.75 કરોડ રૂપિયા છે તે ચૂકવવામાં આવ્યા છે। એક હિરોઈન છે સમંથા, આ નાગા ચૈતન્ય છે, તો આ નાગા ચૈતન્યની સાથે તેના ડિવોર્સ થાય છે, અને આ સમંથા છે તેને એવું શરૂઆતમાં લાગ્યું હતું કે 200 કરોડ લીધા છે, 200 કરોડ માંગ્યા છે, પરંતુ પાછળથી જાણવા મળ્યું હતું કે આ સમંથાએ એક પણ રૂપિયો લીધા વગર છૂટાછેડા કર્યા હતા। એટલું જ નહીં, તેનું એ કહેવું હતું કે જેની સાથે તેને લાઈફ જીવી હતી એની સાથે હવે સંબંધ નથી રહ્યા, તો એના પૈસા શું કામના। હું એટલી સક્ષમ છું કે હું મારું ભરણ પોષણ ખુદ કરી શકું છું, જેના કારણે આ સમંથાએ પૈસા નહોતા લીધા। વિદેશની અંદર પણ છૂટાછેડા થાય છે તો ત્યાં પણ મોટી રકમ છે તે ચૂકવવી પડે છે। તેને લઈને જ સવાલો ઉઠી રહ્યા છે કે આ જે ટ્રેન્ડ છે અથવા તો એક સ્કીમ છે કે પૈસાદાર પુરુષ છે તેને સાથે લગ્ન કરવામાં આવે ને ત્યારબાદ છૂટાછેડા કરીને કરોડો રૂપિયા છે તે આ રીતે માગવામાં આવે છે। જો કે આવી ચર્ચાઓ છે, અમારો વ્યક્તિગત આ મુદ્દાને લઈને કોઈ દાવો કે મત નથી, પરંતુ સવાલ આખરે એ છે કે આવા અનેક પુરુષો છે જે પીડાઈ રહ્યા છે। ઘણા બધા પુરુષો પૈસા આપવા માટે સક્ષમ નથી, તેને આબરૂ જવાની બીક હોય છે, તેને જેલમાં જવાની, તેનો પરિવાર જેલમાં જવાની બીક હોય છે, જેના કારણે ઘણા પુરુષો એવા છે જેણે પોતાનું જીવન છે તે ટૂંકાવી લે છે, અને ઘણા બધા કિસ્સામાં આ બન્યું છે। આપનું આ તમામ મુદ્દે શું કહેવું છે, આ તમામ મુદ્દે શું માનવું છે, આપ અચૂકથી અમને કમેન્ટ કરજો। સવાલ એ જ છે કે શું મહિલા સક્ષમ હોય તો તેને ભરણ પોષણ મળવું જોઈએ કે નહીં? શું આપનું માનવું છે કે મહિલાની જેમ પુરુષોને પણ છૂટાછેડા વખતે ભરણ પોષણ મળવું જોઈએ કે કેમ? શું કારણ એવું છે કે પુરુષો માગણી નથી કરી શકતા અથવા તો તેને મળતું નથી? મોટાભાગના કિસ્સાઓમાં મહિલાઓને ભરણ પોષણ મળતું હોય છે, પરંતુ આપને પણ કોઈને કોઈ ને પણ આવા અનુભવો નાના મોટા થયા હશે, તો આપ જરૂરથી કમેન્ટ કરીને અમને જણાવજો કે આપનું આ તમામ મુદ્દે શું માનવું છે। અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો, કોઈને બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે। અમારો આ વિડીયોને લઈને કોઈ વ્યક્તિગત મત કે દાવો નથી। જે ચર્ચાઓ થઈ રહી છે એ ચર્ચાઓ મુજબ અમે વિડીયો તૈયાર કરીને આપના સુધી પહોંચાડવાના પ્રયાસ કર્યા છે। ધન્યવાદ।